જય માતાજી દોસ્તો, આવી ગઈ દિવાળી અને પડી ગયું વેકેશન અને નાના મોટા બધાની ફરમાઈશો થઈ ગઈ ચાલુ. ટાઈમ તો બધાનો બદલી જતો હોય છે વેકેશનમાં, ઉઠવાનો, રસોઈ બનાવવાનો બધો. તો 10:30 પોણા 11 બધાનું મોર્નિંગ થયું છે. મારું થોડુંક વહેલું થયું છે. તો ઉઠીને ફ્રેશ થઈને ચા પીને બેસી ગયા છે. પણ મને બે બાપ દીકરાએ સરપ્રાઈઝ આપ્યું છે કે આજે તારે રસોઈ નથી બનાવવાની, રસોઈને રજા. મેં કીધું કેમ? પણ બે અગાઉ પ્લાનિંગ કરી લીધું હતું, બાય 1 get 1 ફ્રી છે ને એવું કરીને મને કે પિઝા મંગાવી લીધા હશે. મેં કીધું સરસ, લ્યો. તો પિઝા ખાવા બેઠા છે ભાઈ. હવે કોઈ એવી સલાહ ન દેતા કે પિઝા ન ખવાય, નુકસાન કરે ને. આ તે મહિનામાં 1 થી 2 વાર તો બધું ખવાય. હા, રેગ્યુલર તમે ખાતા હોય, એક ધારું બહાર ખાતા હોય તો નડે, નુકસાન કરે. અને મારે તો બને ત્યાં સુધી ઘરે જ બનાવવાનું હોય છે. પણ છોકરાઓનું મન રાખવા ઘણીવાર એનામાં સહેમત થવું પડે. તો પૂર્વને મેં એવું કીધું હતું કે તાર પપ્પાને વેકેશન પડે ને ત્યારે તને પિઝા મંગાવવા દઈશ. તો આજ તો વેકેશન પડી ગયું, ભાઈને એની બધી વાત યાદ જ હોય. તો મને કે પપ્પાને વેકેશન પડી ગયું, હવે હું પિઝા મંગાવું. તો મેં મંગાવો. પિઝા મંગાવ્યા એટલે મારે બપોરની રસોઈની રજા હતી. અને રજા હતી એટલે મજા આવી ગઈ, કારણ કે મારે ઘણો બધો નાસ્તો બાકી હતો એ બનાવવાનો. તો મેં રવા મેંદાની પૂરીનો લોટ બાંધી નાખ્યો છે અને પૂરી વણી લીધી છે. પણ વણતા મગજમાં 10 પ્લાન બીજા કરી લીધા છે, કારણ કે ઘણી બધી શોપિંગ પણ બાકી હતી. મારા બ્લાઉઝ પણ સિવાઈ ગયા હતા, ઘરમાં લસણ ખૂટી ગયું હતું, શાક લેવા જવાનું હતું, ઘણું બધું. તો પૂરી ફટાફટ બનાવી અને મેં તળી લીધી છે. અને તળીને આજે હું માર્કેટમાં ગઈ, પણ એક વસ્તુ મેં માર્ક કરી કે સગવડ હોય તો એને દિવાળી પહેલાં શોપિંગ કરી લેવી. કારણ કે ઘણા બધા મિડલ ક્લાસ લોકો હોય છે અને ઘણા બધા આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોય, એ લોકો બિચારા પગાર થાય ત્યારે જ ખરીદી કરવા નીકળતા હોય છે ફેસ્ટિવલની. તો ટ્રાફિક બહુ જ હોય છે. તો મારું એવું માનવું કે ભાઈ આપણી પાસે સગવડતા હોય તો વહેલી ખરીદી કરી લેવી, એટલે કોઈને નડતરૂપ પણ ન થાવ અને સરસ ખરીદી થઈ જાય. તો હું માર્કેટથી ઘરે આવી ત્યાં 6:30 7 થઈ ગયા હતા. તો એના પપ્પાએ કીધું ભાઈ રસોઈમાં તો પિઝા બપોરે ખાધા છે ને તો એ પૈસા નથી. મેં તો એટલે જ ના પાડી, બહારનું ન ખવાય, બરાબર. તો ખાલી દાળ ભાત બનાવી દે. તો દાળ ભાત બનાવીને ખાશે. અને દાળ ભાત બનાવીને જમવા બેઠા ત્યાં જ મને કીધું છે કે ઘરે ગેસ્ટ આવવાના છે. તો ફટાફટ નવરી થઈ ગઈ છું. કોની ઘરે જમતી વખતે મોબાઈલ ને ટીવી ચાલુ હોય એ પણ લખજો કમેન્ટમાં. 10 વાર ના પડી, પણ અમારે મોબાઈલ ને ટીવી તો ક્યારેય બંધ હોય નહીં. જમીને પરવારીને ચોળાફળીના 2 પેકેટ જે આવ્યા હતા ઘરમાં એને પણ મારે પાર પાડવાના હતા, કારણ કે તેલ ઠેકાણે કરવાનું હતું. તો હું બેસી ગઈ કટિંગ કરવા. તો હાથમાંથી કેચી લઈને મને કહે છે તને કટિંગ કરતા ન આવડે, લાય હું કરી દઉં. કેટલાય કામ 10 વાર સીધી તોય ન થાય, ને કેટલાય કામ જાતે સામેથી કરાવે કે લાય તને ન આવડે. મને તો જોતું હતું કે દોડવું હતું ને ઢાળ મળી ગયો. તો એને બધી મસ્ત મજાની ચોળાફળીનું કટિંગ કરી દીધું. અને મેં પણ ફરીથી પાછું તેલ ગરમ કરી અને ચોળાફળી તળી લીધી. ચોળાફળી તળી અને મસાલો ભભરાવી અને મસ્ત પેક કરી દીધી. નાસ્તામાં બનાવ્યો હશે ઘૂઘરા, અડદિયા, ચોળાફળી, રવા મેંદાની પૂરી વગેરે. ઘણું બધું બહારથી નાસ્તો આવ્યો છે, એટલે કે દેરાણીની ત્યાંથી ઘારી, મારા બેનના ઘરેથી લાડવી, ઘણું બધું. અને સાથે ચોકલેટ્સ ને એવું બધું, તો અલગથી મીઠાઈ ને એવું બધું આવ્યું છે. જે અમે જેનું રેગ્યુલર કામ કરતા હોય એ લોકોના હેમ્પર આવ્યા છે. એટલે બીજી કોઈ વસ્તુ મેં 4 વસ્તુ ઘરે બનાવી છે. તમે શું બનાવ્યું એ લખજો કમેન્ટમાં. અને આજથી તમને મિની બ્લોગ